ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.4 ની અંદર આપણે 1 થી 4 દાખલા જોઈએ. આજે જોશું આપણે દાખલા નંબર 5. તો મિત્રો દાખલા નંબર 5 જોઈએ આપણે. એમાં રકમ આપી છે કે 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. એટલે દૂધ નાખવાનું છે કોઈ પણ એક પાત્રની અંદર, અને એવું એક પાત્ર છે અર્ધ ગોળાકાર આકારનું, તો એની અંદર દૂધ કેટલું સમાય એ આપણે મેળવવાનું છે. તો પહેલા તો આપણે ત્રિજ્યા મેળવવી પડશે. અર્ધ ગોળાકારની ત્રિજ્યા બરાબર અથવા અર્ધ ગોળકની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આપણી પાસે વ્યાસ આપેલો છે મિત્રો, જો અહીંયા 10.5 સેન્ટીમીટર છે એ વ્યાસ છે. તો 10.5 એને ભાગ્યા 2 એટલે કે 5.25. 5.25 એટલે 10.5 ના અડધા 5.25 સેન્ટીમીટર. સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર. હવે અર્ધગોલકનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3 પાયાનો ઘન. 2/3 પાયાનો ઘન. પાઈની કિંમત આપણે કઈ લેવા નથી કીધું એટલે 22/7. 2/3 ગુણ્યા 22/7. હવે અહીંયા જોજો 5.25 ગુણ્યા 5.25 ગુણ્યા 5.25 3 વખત. હવે પોઈન્ટ કાપો તો છેદની અંદર 100, છેદની અંદર 100, ગુણાકાર મોટો થશે અને છેદમાં 100. હવે મિત્રો અહીંયા સાદુરૂપ આપણે આપશું. 2/3 છે એટલા માટે અહીંયા 11, અહીંયા 5 7 27 49, 27 49, 3 વધશે 35, 7 5 35, 75 હતા. 75 ગુણ્યા 7 એટલે 7 7 કટ. 75 ગુણ્યા 7 એટલે 525. હવે તો 25 75 અને 25 ચોકું 100. 25 75, 25 4 100, 2 2 4 અને 11 દુ 22. જેટલા કટ થાય એટલા આપણે કટ કરશું. હવે 5 જોવો જી, તો 5 એકુ 5, 105 ગુણ્યા 5, 105 ગુણ્યા 5 એટલે 525. અને અહીંયા 20 ગુણ્યા 5 એટલે 100. 5 5 કટ. હજી અહીંયા 5 હાલશે. 5 દુ 10 અને 5 આપો તો 5 દુ 5 51, 5 દુ 10 21 બનશે 105. 21 5 અને અહીંયા 4 5 5 5 કટ. હવે 7 તેરી 21, 7 તેરી ને 21. હવે 4 છેદમાં હે ને હજી 100 હે. જેટલા કટ થાય ને એટલા કટ કરી જ નાખશું. અહીંયા પાછું 105 ગુણ્યા 5 અને અહીંયા 20 ગુણ્યા 4, સોરી 20 ગુણ્યા 5, 5 5 કટ. 21 ગુણ્યા 5 અને અહીંયા આપણે 4 ગુણ્યા 5, 5 5 કટ. હવે ઉપર જે વધે એ લખી નાખીએ આપણે. હવે ક્યાંય કટ થતું નથી એટલે ઉપર વધશે 11 ગુણ્યા 3 ગુણ્યા 7 અને ગુણ્યા 21 ગુણ્યા 4. ચલો 11 તેરી 33 અને 21 હતા 147. 7 એકુ 7 ને 7 દુ 14 અને ચોકે ચોકે 16. 147 ગુણ્યા 33. ગોળકનું ઘનફળ બરાબર અર્ધગોળકનું ઘનફળ, અર્ધગોળકનું ઘનફળ બરાબર 147 ગુણ્યા 33. 7 તેરી 21, 2 4 તેરી 12, 2 14, વધી પડે 1, 3 એકુ 3 ને 1 4, 7 તેરી 21, 1 2 4
4 તેરી 12 ને 2 14 વધી પડી 1 અને 3 એકુ 3 ને 1 4 1 4 ને 1 5 4 ને 4 8 48 51 એટલે કે 33 ગુણ્યા 147 એટલે 48 51 ને એને ભાગ્યા 16 એને ભાગ્યા 16 કરશું આપણે તો 16 તેરી ને 48 0 0 ઉપરથી 5 ભાગ નો આલે ભાગમાં પડીશું ઉપરથી હજી 1 16 તેરી 48 અહીંયા વધશે 3 ઉપરથી પોઈન્ટ અહીં પોઈન્ટ અહીંયા 0 16 એકુ 16 14 વધશે ઉપરથી હજી 0 16 5 16 6 16 7 112 16 8 128 16 9 144 થઈ ગઈ 16 8 128 અહીંયા વધશે 12 હજી 0 હવે પોઈન્ટ કાપી નાખો એટલે 303.19 303.19 5 તો 5 થી વધારે આવે છે ત્રીજો આંકડો 18 ને બદલે 19 સેમી ઘન હવે આપણે રહી વાત લીટરમાં તો 1000 સેમી ઘન બરાબર 1 લીટર તો જે આપણો બાકી છે જેવા પાત્રમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે તો 1000 સેમી ઘન બરાબર 1000 સેમી ઘન બરાબર 1 લીટર થશે તો આપણી પાસે 303.19 લીટર છે એટલે સોરી 303.19 સેમી ઘન છે ઘનફળ જે આવ્યું એ આ અર્ધગોલકનું ઘનફળ આવ્યું સેમી ઘન બરાબર કેટલા લીટર થશે તો 303.19 એને ગુણ્યા 1 અને છેદની અંદર 1000 અને ગુણ્યા આ પોઈન્ટ કાપી નાખો એટલે 100 તો મિત્રો હવે જોવા જઈએ તો કે 1 2 3 4 ને 5 પોઈન્ટ 1 2 3 4 ને 5 એક અહીંયા 0.3 લીટર તો પાત્રની અંદર પાત્રમાં 0.3 લીટર દૂધ સમાઈ શકે પાત્રની અંદર 0.3 લીટર દૂધ સમાઈ શકે